છો બધા મજામાં? તો હાલ આપણે જ્યાં ચણા ભેગા કરવાનું ચાલુ છે ત્યાં જઈએ જ છીએ, કેમ કે જો આકાશમાં વાદળા હજી પણ છે, એટલે વરસાદ આવી શકે. એટલે આપણે જેટલા ચણા વાઢેલા પડ્યા તેટલા ચણા આપણે કઢાવી લઈએ આજે રાતે હલર બોલાવીને. કેમ કે જો હાલની આ વખતે જો ચણા પડ્યા બીજી વાર તો ચણા ફોગાઈને બધા જ ચણા બગડી જશે. એટલે અત્યારે જેટલા જ ભેગા થાય તેટલા ભેગા કરાવી અને ચણા આપણે કઢાવીને બહુ કાઠું નહીં પડતું ને? કાઠું તો પડે, ક્યાં જાવું હવે? આ કાઠું કેટલું પડે ખબર પડે? બગાડ નાખ્યું નહીં બધું તારે તો જે આપણે વરસાદ પહેલાં જે ચણા આપણે 2 થી 3 દિવસ વાઢ્યા હતા તે ચણા આજે આપણે જેટલા સુકાઈ ગયા હતા એટલા ભેગા કરી નાખ્યા છે અને ઢગલા કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો તે ચણા આપણે રાતે થ્રેસર આવશે એટલે આપણે તેને ઘટાડી નાખશું. કેમ કે જો હાલ આગાહીનો ટાઈમ છે એટલે વરસાદ આવવાની પણ શક્યતા છે. એટલે આપણે જેટલા ચણા સુકાયેલા હતા તેટલા ચણા આપણે ભેગા કરી નાખ્યા અને હવે તેને ઘટાડીને કમ્પ્લીટ આપણે ઘરે લાવી દઈશું. બીજા ચણા તો હજી ઊભા જ છે અને જેટલા આપણે વાઢ્યા હતા તેટલા ભેગા કરી નાખ્યા. કેમ કે હવામાન ખરાબ છે અને જો વરસાદ આવ્યો તો તે વધારે થોડા બગડે. એના કરતાં આપણે જે દિવસે વાઢેલા ચણા હતા તે થોડાક વરસાદના પલળ્યા તો હતા, પરંતુ આજે તડકાના તે સુકાઈ ગયા હતા કમ્પ્લીટ. એટલે આપણે તે ચણા ભેગા કરી અને રાતે હવે થ્રેસર આવશે એટલે તેને ઘટાડી નાખશું. અને હું પણ ઘડીક મદદ કરાવવા ગયો હતો ચણા ભેગા કરવા માટે. તો રાતે આપણે થ્રેસર આવે એટલે આપણે આપણું જે ટ્રેક્ટરની ટ્રોલી લઈને જઈશું, એટલે જેમાં જે આપણે થ્રેસરમાં ચણા કાઢીએ એ ડાયરેક્ટ ટ્રોલી આપણે ભરી નાખશું. તો રાતે તો આપણે થ્રેસર નહોતું આવ્યું, કેમ કે લેટ બહુ થઈ ગયું હતું અને મોડી રાતે પછી શું કે ઠાર પડે એટલે ચણા પણ બરાબર ના નીકળે થ્રેસરમાં. એટલે આપણે રાતે પછી થ્રેસર નહોતું બોલાવ્યું. તો હાલ થ્રેસર આવેલું છે તો ચલો આપણે ટ્રોલી લઈને જઈએ ચણા ભરવા માટે. આપણે ચણા જે કાલ ભેગા કર્યા હતા તે કાઢવા માટે આપણે થ્રેસર આવી ગયું છે આપણા ખેતરમાં અને આપણું ટ્રેક્ટર પણ ટ્રોલો લઈને ત્યાં પહોંચી ગયું છે. અને હું આપણે ઘરે થોડું કામ ચાલુ છે ચણતરનું, એટલે હું કારીગર લેવા જતો રહ્યો હતો. એટલે હું હવે જવરો છું જ્યાં થ્રેસર ચાલુ છે ચણા કાઢેલું ત્યાં. તો આપણે અહીંયા પહેલાં જે 2 ઢગલા કર્યા હતા, એક અહીંયા અને એક ત્યાં આપણે પહેલાં થ્રેસર માંડ્યું છે. હજી ચણા ભેગા કરવાના પણ બાકી છે અને હજી ઊભા પણ છે ખેતરમાં. અને થ્રેસર હાલ બંધ છે, કાંક ખોલ ફિટિંગ ચાલુ છે. હું બગાડી પટ્ટા ટાઈટ કરે થોડી નાખજો પણ બોલ્ટ કાઢજો. ચલો હવે જે ઘેર પણ થોડુંક કામ ચાલુ છે ત્યાં આપણે જઈએ. હવે થોડી વાર પછી આટો મારીશું થ્રેસરે.
એક ઢગલો કાઢી નાખ્યો છે ચણાનો અને બીજા ઢગલે હવે હલણ માંડેલા છે. જોતા આવે કે એક ઢગલામાંથી કેટલા ચણા નીકળ્યા છે અને તમને પણ બતાવું. તો તમે જોયું એટલા કાંઈક ચણા નીકળ્યા છે અને હવે બીજા ઢગલે માંડી છે. તો ટ્રેક્ટરની ટ્રોલી તો ભરી જશે. તો જે આ ભાગના ચણા હતા તેની કમ્પેરિઝનમાં તો એ ભાગના સારા એવા ચણા નીકળેલા છે. તો ફાઇનલી આપણે જે બે ઢગલા કાલે ભેગા કર્યા હતા ત્યાં જે આપણે કાઢી નાખ્યા છે. જો એક અહીંયા આપણે ઢગલો હતો, આપણું ટોલું ભરેલ પડ્યું, એક ત્યાં ઢગલો હતો. તો તમે જુઓ કંઈક આટલું ટોલું ભરણું છે તે બે ઢગલામાંથી. તો આટલા કાંઈક ચણા થયા છે, અંદાજે 90 મણ જેવા હશે. તો ચલો હવે ટ્રેક્ટરને લઈને જઈએ ઘેર અને ઘેર જઈને એક આપણે જે નેટ રહી તેને પાથરી અને તેમાં ટોલ ખાલી કરી નાખશું. તો હાલ તો જ્યાં આપણે દિવસે જે ચણા કઢાયા હતા ત્યાં હું આવ્યો છું. આપણે જે આ ચણાની જે આ ફોતરી નીકળી તે ફોતરી ઢાંકવા માટે. કેમ કે જો આકાશમાં વાદળા છે અને વરસાદ આવવાની શક્યતા છે એટલે આપણે તે ફોતરી પલળે નહીં એટલે આપણે ઢાંકવા માટે આવી ગયા હતા. અને તેના પર જો આપણે અહીંયા મેણી પડ્યું તે ઢાંકી દઈશું. તે ફોતરી ઢોરના ખાવાના કામે આવે અને જો તે વરસાદમાં પલળી તો ઢોરા નહીં ખાય એટલે આપણે તેને ઢાંકી દઈએ કમ્પ્લીટ. તો આપણે આ મેણી તેના પર ઢાંકી દઈએ. તો જ્યારે કમોસમી વરસાદ આવે ત્યારે આવી હાલત થાય છે. જુઓ તમે અડધી રાતે પણ ખેતરમાં આવી અને ઢાંકવું પડે છે, મોલને આપણે સાચવવો પડે છે. તો એક ઢગલો તો ઢાંકી નાખ્યો અને હવે આપણે બીજો ઢગલો પણ ઢાંકી નાખીએ. અને તમે જો આપણા ખેતરમાં વાઢેલા ચણા તો હજી પડ્યા જ છે. તો એક ઢગલો અહીંયા છે તો તેને પણ ઢાંકી દઈએ. તો આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. તો આજની વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.